રામાયણની અંદર પણ ભગવાન રામ એક વખત સરોવરના કિનારે જાય છે અને પથ્થર લઈ અને પાણીમાં મૂકે છે. ભગવાન રામને એવો વિચાર આવ્યો કે મારા નામે પથ્થરા તરી જાય છે, કેવી રીતે તરતા હશે? અને પાણીમાં મૂકે છે ને તો પથ્થર બુડી જાય છે તરત જ. હનુમાનજી જોડે હતા, પૂછ્યું કે પથ્થર બધા મૂકે છે તો તરે છે ને હું મૂકું તો કેમ બુડે છે? મારા નામથી તરી જાય છે. સમુદ્ર ઉપર આપણે જાણીએ છીએ પુલ બાંધવા માટે બધા વાંદરાઓને હનુમાનજી વગેરે મદદ કરીને આખો પુલ બાંધીને લંકામાં ગયા. હનુમાનજી કહે છે ભગવાન તમારા નામે તો આખું જગત તરી જાય, પણ તમે જેને મૂકી દો હાથમાંથી એ માણસ તો બુડી જ જાય, મનુષ્ય હોય કે પથ્થર હોય. એમ ભગવાન જ્યારે ચાલ્યા જાય ત્યારે માણસનું જીવન પ્રાણ વગરનું જેમ શરીર થઈ જાય ને એવું ફીકું જીવન થઈ જાય. અર્જુનને પણ આયરોએ લૂંટી લીધો, એક સામાન્ય માણસોએ લૂંટી લીધો. જે મહાભારતની ભીષણ લડાઈમાં અર્જુનનો વિજય થયો કે દરિયો તરી જાય ને ખાબોછિયામાં બુડી ગયા. ભગવાન હતા એટલે આ બધું થયું. બીજું આપણે આખ્યાન વાંચ જોયું કે કળજુગને 4 સ્થાન આપ્યા પરીક્ષિત રાજાએ. એમાં પહેલું આપ્યો જુગાર. એ અસત્ય રૂપે જુગાર રહ્યો છે પૃથ્વી ઉપર. દારૂ છે એ મદ રૂપે રહ્યો છે. અને વ્યભિચાર કહેતા સ્ત્રીમાં સંગ રૂપે પણ રહ્યો છે, સોનામાં રજોગુણ રૂપે રહ્યો છે. આ 4 કળજુગના સ્થાન પરીક્ષિત રાજાએ પોતે આપ્યા છે. મૃત્યુ છે એની પણ આપણે ઘણી બધી વાતો સાંભળી સવારે કે માણસને મૃત્યુ આવે છે ત્યારે ભગવાન એને નોટિસો આપે છે. પગમાંથી પેલી શરૂઆત થાય, શક્તિ આપણી હળવી થાય, પછી પેટમાં પાચન શક્તિ ઓછી થાય, ઉપર આપણા દાંત પણ જતા રહે, કેઠે પસતું નથી એટલે દાંત જ ખલાસ થઈ જાય, એટલે માણસ હળવું જ ખાવા મળે. કારણ કે પહેલા જન્મે ત્યારે પહેલા દાંત મોડા આવે, મર્યા પહેલા નીકળી જાય છે કે બહુ ખાધું, ખાવાનું ખંડન કરે છે. આપણે કોઈ પણ ઘરમાંથી બહારગામ જવું હોય ત્યારે તમે ઘરને બંધ કરીને જાઓ છો, ખુલ્લું મૂકીને બારીઓ બારણા બધું પેક કરીને. આપણે સુરત ભાવનગર વગેરે જવું હોય તો ઘરમાં કોઈ રહેતું ન હોય તો લોક કરીને જઈએ છીએ. એમ આપણું આ શરીર છે ને એ જીવને રહેવાનું ઘર છે, જયારે ખાલી કરવાનું થાય છે ને ત્યારે બધા બારી બારણા બંધ થવા મળે ધીરે ધીરે. કાનના દેવતાઓ દિક્પાલ છે એ ઉઠવા મળે, આંખે પણ માણસને ઝાંખપ આવવા મળે છે, પગ પણ હળવા થઈ જાય છે, યાદ શક્તિ પણ માણસની ઓછી થાય છે, દાંત પણ ચાલ્યા જાય છે. એ બધું ધીરે ધીરે હળવું થતું જાય છે. કોઈ પણ માણસનું મૃત્યુ આવવાનું હોય ને, કાનમાં છે ને આપણે અત્યારે જો આંગળીયું નાખીએ તો અવાજ આવશે કોઈ પણ કાનમાં. છોકરાઓ ટ્રાય કરવા મળ્યા, અવાજ આવે છે. પણ 8 દિવસ જો મોતના બાકી હોય ને તો અવાજ બંધ થઈ જાય, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. ટ્રાય કરજો કોઈક વાર, તમે જોજો. અઠવાડિયું મોતનું બાકી હોય ને તો અવાજ તમે આમ આંગળીયું નાખીએ તો અવાજ નહીં આવે. પછી એ પણ એક મોટી નોટિસ છે, રોજ તપાસતા જ રહેવું પડે તો ખબર પડે આપણને. ભગવાન આમ તો જાણ નથી કરી, પણ આવું મહાન પુરુષોએ શાસ્ત્રોમાં લખ્યું છે કે અવાજ બંધ થઈ જાય અંદર અઠવાડિયા પહેલા. મૃત્યુ છે એ ધીરે ધીરે માણસને આપણને લાગે છોકરો મારો મોટો થાય છે પણ આવરદામાં ઓછો થતો જાય છે. આવરદા રોજ કપાય છે મનુષ્યની, ખબર નથી પડતી. આપણે તારીખિયાના પાના ફાડી નાખી રોજ, પણ એ દિવસ આપણા આવરદાનો એક કપાઈ ગયો. મનુષ્ય દેહ બહુ દુર્લભ લખ્યો શાસ્ત્રોની અંદર. એ પણ આપણે બધી કથાઓ પરીક્ષિત રાજાની આખ્યાનની અંદર સાંભળી છે. ત્યાર પછી 3જા સ્કંધની અંદર મનુ અને શત્રુપા થકી આપણે જાણ્યું કે દેવહૂતિ ઉત્પન્ન થયા છે. કરદમ ઋષિ પોતે પ્રભાસ કરતા પાટણ, આપણે પેલી પાટણ કહેવાય છે મહેસાણાની બાજુમાં, એ પાટણની અંદર કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કર્યું એવી કથા આવે છે. અત્યારે તપ રહેવા શરીર નથી રહ્યા, પણ તપથી ભગવાન પ્રસન્ન થાય છે. તપથી આપણો સંયમ કરતા ઇન્દ્રિયોના તેજ વધે છે. 10,000 વર્ષ એટલું તપ કર્યું ને ભગવાન પોતે એમને પ્રગટ થઈને દર્શન આપ્યા. ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. એ બિંદુ સરોવર ત્યાં થયું. આપણા ભારતના ઘણા બધા ઐતિહાસિક સરોવર છે, પુષ્પક સરોવર છે, માનસ સરોવર છે, આ બિંદુ સરોવર છે. આ સરોવર થયું એની ઘણી બધી ગાથાઓ શાસ્ત્રોમાં લખી છે.
અને ભગવાને કીધું કે મનુ ભગવાન પોતે એની દીકરી દેવહૂતિને લઈને આવે તો તમે એનો સ્વીકાર કરજો. અને વરદાન માગવાનું કીધું ત્યારે કરદમ ઋષિ વરદાન માગ્યું કે મારે ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે. કરદમ ઋષિ પોતે ત્યાં તપ કરી રહ્યા છે એટલામાં મનુ અને શત્રુપા પોતાની દેવહૂતિ દીકરીને લઈને ત્યાં જાય છે અને દીકરીને સ્વીકાર કરવાનું પોતે કહે છે. ભગવાને અગાઉ કહી રાખેલું કે ભાઈ દીકરી લઈને આવે તો તમે એનો સ્વીકાર કરજો. કરદમ ઋષિ એક શરત મૂકે છે કે હું સ્વીકાર કરીશ પણ મારે એક દીકરો થાય ને પછી હું જંગલમાં ચાલ્યો જઈશ, પછી વધારે ઘરમાં નહીં રહું. મનુ ભગવાન પોતે ના પાડે છે પછી મારી દીકરીનું શું થાય? તો કે તો મારે લગ્ન કરવા નથી. ભગવાન માન્ય રાખે છે પણ શરૂઆતમાં એને 9 દીકરીઓ થાય છે અને જંગલમાં જવા તૈયાર થાય ત્યારે એને પોતે દેવહૂતિ કહે છે કે તમે શરત એવી કરી છે કે દીકરો થાય ને ત્યારે જંગલમાં જાવ, હજી તો પુત્રનો જન્મ થયો નથી માટે તમારે રોકાવું જોશે. ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી એમને ત્યાં કપિલદેવ ભગવાનનો જન્મ થાય છે. ભારતની અંદર 6 આપણા આસ્તિક મોટા ગ્રંથો જે શાસ્ત્રો બહાર પડેલા છે, ઓલી શું કહેવાય એમને, મીમાંસાઓ, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશિક, આ 6 ગ્રંથો 6 શાસ્ત્રો એ આસ્તિક દર્શન જેને કહેવાય 6 દર્શનો. આપણે કહીએ છીએ ને કીર્તનમાં, ખટ દર્શનમાં ખોળા ન લાધે નરહરી નેત્રા તાણે. ભગવાન મનુષ્ય રૂપે થાય આ 6 દર્શનો છે આપણા ભારતના આસ્તિક. વૈશિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં સાંખ્યના આચાર્ય કપિલદેવ ભગવાન કહેવાય છે. સાંખ્ય એટલે ખોટું. સાંખ્યનો અર્થ ટૂંકમાં શું થાય? સાંખ્ય એટલે ભૂલી જાઓ, ખોટું છે. કપિલદેવ ભગવાને બહુ સાંખ્યનો વ્યવસ્થિત ગ્રંથ બનાવ્યો છે અને ખૂબ જ ઉપદેશ આપ્યો છે ઊંડાણમાં 3જા સ્કંધની અંદર. ખોટું માણસને જો મનાઈ જાય તો મોહ ન થાય કોઈ વસ્તુનો. આપણે કોઈક વસ્તુને ખોટી માની હોય તો પછી એમાં મોહ ના થાય. ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા ગોવિંદરામ અને મૈયારામ ભટ્ટ, 2 બ્રાહ્મણો હતા. બ્રાહ્મણોને વિચાર આવ્યો કે આપણે રોજ આ ભિક્ષા માગ્યા કરીએ છીએ તો કાંઈક આપણે ધંધો કરીએ. હું ધંધો કરવો? તો એની સાંજે લિસ્ટ કર્યું કે હાટ માંડવું કે તો દુકાન. શેની દુકાન કરવી? કે કાપડની કરવી, હોનીની કરવી, કે વાસણની કરવી, કે કરિયાણાની? 2 ભાઈઓ સાંજે ચર્ચામાં ઉતર્યા. 2 નક્કી કર્યું કે આપણે કરિયાણાની દુકાન કરવી. તો એનું લિસ્ટ કર્યું કેટલી વસ્તુ લાવવી. એમાં હવારમાં કુકડો બોલ્યો. એને શું કહે છે, લિસ્ટ કરીને હવાર પડી ગયો તો ભગવાન ક્યારે ભજશો? દુકાન માંડશો શું થશે આપણું? પાણીનો કળશો લઈને આવ્યા, તરત પાણી મૂકો, આપણે દુકાન માંડશે એ બરાબર છે. આપણે જો એને ખોટું બનાવી ગયું, સાંખ્ય થઈ ગયું. માણસને 60-60 વર્ષે ધંધા શરૂ કરે છે. કંઈક સંભાળે, કંઈક હું ખાતું સંભાળું, મારે કરવું હું, ટાઈમ નથી જતો કે છે. તો ઘણા બધા મહાન પુરુષો સાંખ્ય કરીને ભગવાન ભજવા ગયા. આપણે જનક રાજાની વાત સાંભળી છે કે સાંખ્ય કરવું જોડે કોઈ પણ વસ્તુ હોય. આપણે ભાઈ આવ્યા છે ભાવનગર થી, શું નામ? વલ્લભભાઈ. તમે બધા આવ્યા છો. દિનેશભાઈ ગઢાળી ધામમાં ગયા, કેટલો આઘાત બધાને લાગ્યો. પણ જો સાંખ્ય કરો, તમે ભૂલવા મળો તો તમને સંતોષ અને શાંતિ થાય. કુટુંબની અંદર મરણ પણ થવાના, પણ ભૂલવું પડે. રડે કોઈ પાછા આવે છે? કોઈ પણ માણસ મૃત્યુ પામ્યા હોય ને આપણે રડવા મળીએ અને રડે પાછા આવે તો 100 મજૂરો કરીને રોજ રડાવો તમે ઘરમાં. રડનારા ક્યાં રહેવાના છે? મૃત્યુ છે એ નક્કી છે. ગૌતમ બુદ્ધ એકવાર જંગલમાં ફરવા નીકળ્યા. ગીતા કૌસમી કરીને એક બાઈ હતી, એનો એકનો એક પુત્ર ધામમાં ગયો. બહુ જ રડતી હતી. ભગવાનને કહે છે કે મારા દીકરાને તમે સજીવન કરો.
ભગવાન કે શું અડદ લઈ આય થોડાક, એક મુઠ્ઠી અડદ લાય ને એટલે દીકરો બેઠો થશે. હમણે લઈ આવું, મારો છોકરો બેઠો થાય. તો બુદ્ધ ભગવાન એના મડદાની આગળ બેઠા છે, એના છોકરા આગળ. બાએ પોતે અડદ લેવા જાય છે, અને અડદ એવી જગ્યાએથી લાવવાના કે કોઈ મૃત્યુ ન પામ્યું હોય ત્યાંથી. બધાના ઘરે પોતે તપાસ કરે છે, અને અડદ આપે છે તો પૂછે કે તમારે ત્યાં કોઈ મૃત્યુ પામ્યું છે? ઘરે કોઈ મૃત્યુ પામેલું ક્યારે? છોકરા આ પાડે છે, મર્યા જ હોય ને ઘરમાં. બધા કે ભાઈ મર્યા જ હોય ને, કે તો ઘરમાં અમારે ઉભો રહેવાની જગ્યા ન રહે. જન્મે એટલા બધા રહેતા હોય, ક્યાંથી આમાં મેળ પડે આપણે? એ બાય પોતે આખા ગામમાં ફરીને પાછી આવી બુદ્ધને કહે છે કે કોઈ ઘર એવું મને ના મળ્યું કે મૃત્યુ ના પામ્યા હોય. ભગવાન કહે છે બધાના ઘરે મૃત્યુ પામ્યા હોય તો તારા ઘરે શું નવાઈ છે? ઘરે ઘરે પામે છે તો ભૂલી જા. મહાન પુરુષો આપણને સાંખ્ય કરાવે છે, આપણી વસ્તુને પાછી નથી લાવતા, ભૂલી જવાનું કે છે. સુખ દુઃખ આવે સર્વે ભેળા, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ ઘણું. જગતની બધી વસ્તુઓ છે એ બધી મોહ ઉપમાડે છે, ખોટી છે, કોઈમાં સુખ નથી. કપિલદેવ ભગવાન એની માતાને જ્ઞાન આપે છે. દેવહૂતિ માતા પોતે એના પાટણની વાવ ઉપર બેઠા છે અને કહે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને કંઈક જ્ઞાન આપો તમે, મને કંઈક બીજી સમજ નથી પડતી, મારું મોક્ષ થાય એવો રસ્તો બતાવો. ત્યારે એને કપિલદેવ ભગવાન આ બધી સાંખ્યની વાતો કરે છે કે ધનની અંદર ક્યાંય સુખ નથી, રાજ્યમાં પણ સુખ નથી, વૈભવ સંપત્તિમાં ક્યાંય સુખ નથી. ભગવાન સિવાય ભગવાનમાં મન તમે લગાવો તો પરમાત્માનો આનંદ આપણામાં આવે. આપણે આ ભક્તિમાં મન નથી છોડતો, એનું કારણ શું છે કે આપણું મન છે ને એની અંદર કચરો ભર્યો છે, જગત ભર્યું છે. અમારા યોગીજી મહારાજ એક વાત કરતા કે એક બ્રાહ્મણ હતા અને લગ્ન લઈને હાલીને જવાનું હતું. પહેલા તો વાહનો નહોતા, ફોન નહોતા, એટલે બ્રાહ્મણ લગ્ન લઈને જાય પોસ્ટમાં કે એમાં કંકોત્રી અત્યારે આવતા હોય, પણ કઈક મોટરસાયકલ લઈને આવતા હોય ગાડીમાં. હવે દૂર જવાનું અહીંથી સિહોર ભાવનગર સુધી તો ચાલતા જતા તો સમય લાગે. બ્રાહ્મણ કે મારે સમય જાય નહીં, ચાલતા એકલો જવાનું છે, તો કિલો ડાળિયા બાંધી લીધા કપડામાં કે ભાઈ બે દાણા ખાઈને સમય જાય. બ્રાહ્મણ ડાળિયા ખાતો જાય ને રસ્તો કપાતો જાય. પેલા પટેલના ઘરે લગ્ન હતા ને ઘર આવ્યું ને તો એક ડાળિયા કિલો પોતે ખાઈ ગયેલા ક્યાં સુધીમાં. હવે ડાળિયાનો ગુણ છે ને તરસ બહુ લગાડી, એટલે કળશો મોટો ભરીને પાણી પીધું. અને ડાળિયા અમે છે ફૂલે પાછા, એટલે પાણી બહુ માગે. બ્રાહ્મણ કહે છે કે અમારે તો ઘરની ભેંસો છે ને તમે લગન લઈને હારા સમાચાર લઈને આવ્યા છો તો લાડુ બનાવો. અને બ્રાહ્મણને લાડુ વાલા હોય, હાલીને આવેલા. પેલા તો બ્રાહ્મણો હોટલનું કઈ ખાતા નહીં, કઈ પાણી નહોતું, ભૂખ્યા બહુ થયેલા. પતરાની હેઠે જાતે ચૂલો કર્યો. અત્યારે અમુક ગમીને ખાઈ લે છે તૈયાર, એવું બ્રાહ્મણો પેલા પાણી ન પીતા, એટલે પતરા હેઠે જાતે રાંધવાનું. અને ચૈત્ર મહિનાનો તાપ, પતરા તપે, અગ્નિ તપે. અને બ્રાહ્મણ પોતે મુઠિયા, પોતે પેલા તો મિક્સર મશીન નહોતા ને એટલે ખાંડવાના હતા મુઠિયા, અને લાડુ તળે ને ખાંડે ને બહુ તરસ લાગી. ચૂલાની બાજુમાં બીજો એક કળશો પાણી પીધું. લાડવા તૈયાર થયા ને નિવેદ ભગવાનને કર્યા ને એનો પણ પાણી ધરાવેલું પી ગયા. બહુ તરસ, બહુ ચણાનો લોટ ડાળિયા એટલે, અને પેટ ફૂલી ગયું બ્રાહ્મણનું, અને ગળા સુધી પાણીથી ડાળિયા ભરાઈ ગયા. લાડુની સામે બેઠા પણ એક કણકો ખવાય નહીં. જમો ને એ કે આ તો ડાળિયા છે ને એ પેટમાં એટલા બધા ભરાઈ ગયા છે કે લાડુ ખાવાની જગ્યા જ નથી રહી. એમાં યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીના ગુરુ આ દષ્ટાન આપીને કહેતા કે આપણે છે ને જગત રૂપી ચણા ગળા સુધી ભરી દીધા છે, એટલે ભગવાનની રૂપી સુખ રૂપી લાડવા છે ને અંદર ઉતરતા નથી, કારણ કે જગ્યા રહી નથી આપણી અંદર. એટલું બધું ભર્યું છે ને, અનંત જન્મથી ભર્યું છે આપણી અંદર. હજી કાઢવાનો તો વિચાર જ નથી કરતા, પણ નવું ભરી જ કરીએ છીએ. કૂવો ગાળવો હોય ને આપણે, ચાલુ કૂવો હોય તો ઊંડો કરવો હોય તો પેલા ધધુડા બંધ કરવા પડે. ગાભા ગોદડાના ભરાવે કે બંધ કરે ને પછી પાણી ઉલેચીને પછી ખોદાય. પણ પાણી ભર્યું હોય અને ધધુડા આવે તો ખોદાય?
એમાં કાન અને આંખો ને મન છે ને એ બધા ધધુડા આવે છે આપણી અંદર જગતના. એ બંધ કરીએ પછી હૃદય આપણું ચોખ્ખું થાય તો પરમાત્માનો આનંદ આવે. ભગવાનનું સુખ આપણને નથી આવતું એનું કારણ જો સૂર્યના કિરણો બધે સરખા પડે છે પણ પ્રતિબિંબ દેખાતું નથી. ચોખ્ખું પાણી હોય, કાચ હોય એવી જગ્યામાં દેખાય છે. એમ આપણું હૃદય જેટલું ચોખ્ખું ને પવિત્ર મહાન પુરુષો પૃથ્વી પર થયા એ કઈ અધર નથી હાલતા, પણ એનું હૃદય એટલું પવિત્ર હોય છે કે એના હૃદયમાં ભગવાન બિરાજમાન રહે છે અખંડ. સાક્ષાત ભગવાન બિરાજમાન હોય કારણ કે એનું હૃદય ચોખ્ખું થઈ ગયું છે. આપણે કોઈ મહેમાનને બેસાડવા હોય તો સારી જગ્યામાં બેસાડીએ છીએ, તો ભગવાનને બેસાડવા હોય તો આ બધો કચરો આપણા હૃદયમાંથી કાઢવો જોઈએ. કપિલ દેવ ભગવાન પોતે આ બધી વાતો કરે છે માતા દેવહૂતિને કે કોઈ જગ્યાએ ક્યાંય સુખ નથી, જગતમાં ક્યાંય તમે વૃત્તિ નો રાખશો. કારણ કે દુનિયામાં જેટલી બધી સંપત્તિઓ લોકોએ મેળવી છે એને પણ શાંતિ નથી થઈ. આજે કેટલા મોટા મોટા યુદ્ધો થયા છે. બીજા વિશ્વ યુદ્ધમાં એવું કહેવાય 2 કરોડ માણસો મરી ગયા, અને એક હિટલર એવો થયો 60 લાખ યહૂદીને મારી નાખ્યા સત્તા માટે. મોટા મોટા સિકંદર જેવા બાદશાહો પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. આપણે ભાવનગરના મહારાજાઓ જતા રહ્યા. ગાયકવાડ સરકારે ક્યાંય ખોવાઈ ગઈ, કોઈ હોતું નથી, પટી ગયું. એનો પેલેસ પણ આજે વેચાઈ ગયો અને હોટલો થવા મળી. જુઓ, પણ દાદા ખાચરનો દરબાર અમર રહ્યો, ભગવાનને સમર્પણ થયો. ભગવાન તત્વ એવું છે એનો નાશ નથી થતો, અને ભગવાનની અંદર જે જોડાય છે એ ભક્તનો પણ નાશ નથી થતો. કુંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણિશતિ. ગીતામાં ભગવાન કહે છે અર્જુનને કે મારા ભક્તનો કોઈ વિનાશ થતો જ નથી. નરસિંહ મહેતા અમર છે કે નહીં? સબરીબાઈને 21 લાખ વર્ષ થયા, આજે અમર છે સબરીબાઈ. પણ આપણા વડવાઓ બધા અમર નથી, નામય આવડતા નથી, ભૂલી ગયા છે. જેની આપણને વારસામાં કઈક મકાન ખોડું કદાચ આપતો, આપણે તો છે જ વારસામાં, પણ નામ નિશાન નથી રહ્યું. 5મી 8મી પેઢીએ નામય નથી કોણ હતા દાદાના દાદા. અને જેને આપણે જોયા નથી, જે આપણું કુળ નથી, જે આપણા દેશના ગામના નથી, એવા ભક્તોને આજે ઘરે ઘરે સંભાળે છે. કારણ કે ભગવાનમાં જોડાણા. ભગવાન તત્વ એવું છે એટલે એને ખૂબ જ સમજાવે છે. કોણ સમજાવે છે? કપિલ દેવ ભગવાન. દેવહૂતિ માતા પોતે કંટાળીને કહે છે કે જાજુ જ્ઞાન તો મને સમજાય નહીં, મને ટૂંકમાં કહો, તમે થોડીક વાત મને સમજાવી દે કે મારો મોક્ષ થાય એવો ટૂંકો ઉપાય બતાવો. ત્યારે કપિલ દેવ ભગવાન ભાગવતના 3જા સ્કંધની અંદર 25મા અધ્યાયનો 20મો શ્લોક એમને સમજાવે છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવો સાધુતો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. દ્વાર કહેતા દરવાજો. ભગવાનના ધામનું દ્વાર કઈ રીતે ખુલ્લું થાય આ ટૂંકમાં એને સમજાવે છે. કાશી કે દ્વાર ક્યાં દોડે, જોગની જોગતીને જાણી રે. ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જડોણા જેમ ઘાણી રે. બળદ ઘાસીનો કેટલું હાલે, પણ કેટલા કિલોમીટર દૂર ગયા હોય, એ ખાડામાં જ ફરતો હોય ત્યાં જ. એમ મનુષ્યો તપ તીરથ દેવ દેરા ગમે તેટલું કરે પણ મન ન ટણે રે મસાણ. એનું મન છે ને એ ઉખડે નહીં જગતમાંથી. તમે ગમે તેટલા તીર્થો કરો ને મહત્વનું નથી, મન બદલાનું. તમે તીર્થ કરીને આવ્યા ને આ ભાઈ ન કર્યા તો કઈ લાંબો ફેર નથી. માણસનું જીવન બદલાવવું જોઈએ, મનની વલોણ બદલાવવું જોઈએ, અંદરથી કઈક ફેરફાર થવો જોઈએ. એક ભાભા હમણે તીર્થ કરીને આવ્યા ને તો શીરો ખાવા હાટું છોકરાને હોવ ને મારી પાછી કે હું જાત્રા કરીને આવ્યો ને શીરો કરતી નતું. હવે ઘરમાં ઘી નહોતું કે 2 દાડા પછી કરીશ. આ તીર્થનો અર્થ ખરો કઈ? અમારા દાદા 4 ધામની જાત્રા કરી આવ્યા છે, અત્યારે શું કરે છે? બજારે બેસીને બીડીઓ પીવે, ગંજી પત્તો રમે છે. જાત્રાનો અર્થ ખરો કઈ? તમે 10 વર્ષ ભણ્યા પણ એકડો આવડ્યો નહીં તો ભણ્યા કે ન ભણ્યા શું ફેર પડ્યો? માણસના જીવન બદલાવા જોઈએ. તમે મંદિર બાંધો ને તોય જીવન નો બદલાઈ જાય. ગમે તેટલા ઉપાયો કરો, 1000 માળા ફેરવો ને તોય જીવન નો બદલાય. આખું ભાગવત મોઢે કરી જાવ ને તોય નો બદલાય. આ શ્રીમદ ભાગવત આખું દીનાનાથ ભટ્ટે કંઠસ્થ કરેલું. આમોદના હતા બ્રાહ્મણ, ભગવાન સ્વામિનારાયણ રોજ કથા વાંચતા હતા.
ભગવાન સ્વામિનારાયણે કીધું કે દીનાનાથ ભટ્ટ 18,000 શ્લોક તો કેવી રીતે રોગ મટશે તમારો? ભગવાન કે છે ત્રીજા સ્કંધની અંદર છે કે ભગવાન એમાં તો 32 અધ્યાયો છે, તો મને કેમની ખબર પડે કે 25મા અધ્યાયમાં છે કે એમાં શ્લોકો બહુ છે કે છે. ભગવાન સ્વામિનારાયણને આ શ્લોક સમજાયો, 20મો શ્લોક જે કપિલદેવ ભગવાને માતા દેહૂતીને સમજાયો છે. મોક્ષનો દ્વારા મનુષ્ય દેહે કરીને મોક્ષ કરવો એ જ ફળ છે, બીજું કોઈ ફળ જ નથી. મનુષ્ય દેહનો જીવવાનો લાભ જ આ છે કે આત્માનો મોક્ષ થાય. આપણો મોક્ષનો અર્થ આપણે ટૂંકમાં કરવો હોય તો માણસને જગતનો મોહ વળગ્યો છે કે પ્રમાદ. પ્રમાદ એટલે જે માણસને ખોટું છે એ સાચું મનાય છે અને જે સત્ય છે એને ખોટું મનાય છે. આપણને બધાને પરમાદ વળગેલો છે, મોટા મોટા ગુરુઓને વળગેલો છે, ઋષિ મુનિઓને વળગેલો છે, પણ દેવતાઓને વળગેલો છે. દેહભાવ ગયો નથી. હમણાં આપણે 4થા સ્કંધમાં આખ્યાન વાંચીશું સતીનું. બધાને મોહ વળગેલો છે પ્રમાદ. કારણ કે શરીર છે ને એ પોતાને માને છે. નરસિંહ મહેતા કે છે આત્મા તત્વ ચીનો નહીં ક્યાં સુધી સાધના સર્વે જૂઠી. આ સાધના છે આપણી તીરથ, તપ, દાન, વ્રત, દીવા, અગરબત્તી જે કાંઈ આપણે કરીએ છીએ એ ભગવાનને પ્રસન્ન કરવાની સાધના છે, એ જૂઠી કરી નાખે નરસિંહ મહેતા. શાથી જૂઠી કરે છે કે તમે આત્માનો વિચાર નથી કરતા, એટલે દેહથી કરો છો. શરીર આપણું સ્વરૂપ નથી. શરીર છે એ આપણે નથી, આપણે અંદર બોલનારો આત્મા છે અને એને મોહ વળગેલો છે જગતનો. એ મમતા તૂટે ને તો જ ભગવાનમાં અનુરાગ. બીનું સત્સંગ હરિકથા તાબીન મોહ ન જાય. મોહ ગયે બી તો હોત નહીં રામ પદ અનુરાગ. આ મોહ તૂટે તારે જ ભગવાનમાં આપણને અનુરાગ થાય કે તા ભગવાનમાં પ્રેમ થાય. ગોપીઓની કેમ ભક્તિ વખાણે છે? શ્રી કૃષ્ણ ભગવાનમાં એને પ્રેમ થઈ ગયો. તો ક્યારે ભગવાનમાં પ્રેમ થાય? જગતમાંથી બધામાંથી તૂટે ત્યારે. એક અસવારથી 2 ઘોડા પર ના બેસે. ચિત્કી વૃત્તિ એક હે, ભાવે ત્યાં લગાવો. ચાહે તો હરિભક્તિ કર્યો, ચાહે તો વિષય કમાવો. મન એક છે માણસનું. મમતા આજે આપણા મનમાં ચિંતવન શેનું થાય છે? અખંડ બૈરા, છોકરા, પૈસા, કુટુંબ, પરિવારનું થાય છે. ભગવાનનું કેટલું થાય છે? આ દુનિયાનો સાર તત્વ પરમાત્મા છે જીવનનું. રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ સ્વામી પૂછે જીવનનો ધ્યેય શું છે? કે ભગવાન પ્રાપ્ત કરવા એ છે. ભગવાન સિવાય કોઈ ઈલાજ જ નથી. તમે ગમે તે મેળવો. ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં, એક રામ નામ બોલતા ન શીખ્યો તો શીખ્યો સદવે ગયો ધૂળ મેં. ભગવાનને પ્રાપ્ત ન કર્યા દુનિયાની કોઈ કળા કામની નથી. તમે સરપંચ હો, ધારાસભ્ય હો, દુનિયાના બાદશાહ હો. ઇન્દિરા ગાંધી આખી વડાપ્રધાન 22 વર્ષ રહી. શેનથી મારી? એને ગોળીથી મારી. ગાંધી મશીન ગનથી મારી છે. ગાંધીજીને શેનથી માર્યા છે? ગોડસે ગોળી મારી છે. વિજ્ઞાન આગળ વધ્યું, પ્રગતિ થઈ. ઇન્દિરા ગાંધીને મશીન ગનથી મારી, 22 ગોળી નાખી શરીરમાં. એના દીકરાને બોમ્બ માર્યો, એનાથી આગળ વધ્યા છે કે નહીં? કેનેડી વડાપ્રધાન હતો અમેરિકાનો, એને ગોળીથી માર્યો. ભૂટો અમેરિકાનો વડાપ્રધાને ફાંસી ચડાયો છે. આ દુનિયાની એટલી બધી મિલકતો માણસ મૂકીને ચાલ્યા ગયા છે. સિકંદર જેવા કેટલું જેની કબરો જડતી નથી, ક્યાં હતી? તૂટી એની દોરી કોઈ સાંધનાર દુનિયામાં છે જ નહીં. આ શરીર છે એ ભાડે મકાન આપ્યું છે આપણને. કીર્તનમાં કે જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. 50-60-70 વર્ષના પટ્ટે મકાન આપ્યું છે આપણને, ખાલી કરવાનું જ છે. એક ભાડુંથી ગમે ત્યારે ખાલી કરાવે, એટલે જ ભાડુંથી લખ્યું છે. નોટિસ આપી જ દે આપણને, ખાલી કરજો. આ શરીર છે, આજે થોડા વર્ષ પછી ક્યાં હશું આપણે? સરનામા છે? ક્યાં હશું આપણે? ક્યાં જવાનું? ક્યાંથી આવ્યા? શું કરવા આવ્યા? શું કરી રહ્યા છે? શું કરવાનું છે જીવનમાં? માણસ કોઈ વિચાર કરે છે? એક ભાઈના છે ને નવા બૂટ કોક ચોરી ગયું, એટલે એ ભાઈ શમશાનમાં જઈને બેસી ગયા. એ કે બૂટ બારા ચોરી ગયું. પેલા કે મસાણમાં કેમ હવારનો બેઠો છે? કે જોડા કોક ચોરી ગયું નવા, તે અહીંયા કેમ બેઠો છે? એ કે ગમે ના ગયો છે, પણ અહીં તો આવશે જ એક દાડો. ગમે ને ક્યાં જવાનો છે? બીજો રસ્તો જ નથી. રશિયાની અંદર રાજાને એક ખેડૂતે એવી વાત કરી
કે મને જમીન આપો ને, તમારે બહુ ઈચ્છાઓ બધી રહે જમીન વધારવાની, જમીન વધારવી છે બસ, એટલું ઓછું છે. તમને 70-60 વર્ષ સુધી ભગવાને દાળ રોટલા આપ્યા છે, હવે 10-15 વર્ષ નહીં આપે? પણ કે જમીન વધારવા છે. પેલા ખેડૂતને એટલી ઝંખના ને એ કે મને જમીન આપો ને. કેટલી જોઈ છે? કે મારે બહુ જોઈ છે. રાજા કે દોડ, અહીંથી દોડ સવારે 7 વાગે, સાંજે 7 વાગ્યા સુધી દોડ ને પાછું આવી જવાનું. જેટલો દોડીને આવીશ ને એટલી જમીન તારા નામે કરી દઈશ. પેલો હવારમાં તાજો માજો થઈને આવ્યો, આમ તો કે ઊંઘ જ ન આવે રાત્રે, માણસને બહુ થાય ને. અને જે દોડ્યો ને મુઠ્ઠીઓ વાળીને હજી એક ખેતર લઈ લો, વળતા પાછું આવવાનું, બપોર સુધી દોડવાનું, બપોર પછી રિટર્ન પાછું દોડવું પડે. રાજા કઈ આવી જવાનું વળતા હાજે 7 વાગે, હજી એક ખેતર લઈ લો. હવે જતા દોડે ને એટલી વળતા સ્પીડ ન હોય, થાકી ગયો હોય માણસ. અને પાણી પીવા ઉભો રહી, પેશાબ પાણી કાંઈ નહીં, શ્વાસ આમ ધમણની જેમ છાતી હાલવા મળી. અને રાજા આગળ પોગું ન પોગે કાંઈ ન મળે. અને ડબલ સ્પીડમાં દોડ્યો ને હવારથી માણસ દોડતો હોય, રાજા આગળ જેવો આવીને પડ્યો ને એવું હાર્ટ ફેલ થઈ ગયું. રાજા કે આને એટલી જગ્યાની જરૂર હતી, આ ખોટો દોડ્યો હોય. કે માણસને એટલી જરૂર હોય છે ને, આપણે કેટલું દોડીએ છીએ, પણ આપણો મોટો રસ્તો વધારે અહીં છે સમસાન સુધીનો છે, ત્યાં જ જવાનું, બધાની ન્યા જ બાળે છે. મનમાં શું મલકાય, રોજ તારી આવરદાઓ ઓછી થાય. સમસાને તારા માટે લાકડા લેવાશે, ઉપર સુવાડી પછી આગરે લગાડશે. ભડભડ બળે તારી કાય, રોજ તારી આવરદાઓ ઓછી થાય. થાય છે કે નહીં? સમસાને લાકડા લેવાના છે આપણા માટે. અને કુટુંબી બધા ભેગા થઈને 10 દિવસ તારું સૂતક રાખશે ને દાઢીને મૂછ મુંડાવશે. સઘળો કુટુંબ તને સળગાવી દઈને પછી 12માના લાડવા ખવાશે રે. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. કોઈ સંભાળવાય નવરું નથી. અને હળગાવે છે કોણ? છોકરો જ હળગાવે બાપને. નિયમ એવો છે ને તમારે, બાળે અગ્નિદાહ કોણ આપે? દીકરો જ આપે. કે હું જ મારા બાપને હળગાવી દઉં, તમે ખસી જાઓ. મોઢામાં ઘી રેડે પેલો ચમચો ભરીને હોય, તારે ખીચડી ન આપ્યું હોય ચમચી. પછી બરાબર આમ માણસને એટલું બધું આમ ઝંખના વાળે શું છે ગરસ્તને આમ એટલી બધી મમતા હોય છે ને. છોકરાનો છોકરો કોઈ પાણી પાવા નથી તૈયાર નથી ગઢપણમાં, હાલ કેવા હોય છે. પણ આ મોહ જગતનો એટલો વળગેલો છે ને, તૂટતો જ નથી માણસને. મકોડો તૂટી જાય પણ બટકું ભરેલું મૂકે નહીં. એમાં જીવ એવો વળગેલો છે, કોઈ સેવા કરવા તૈયાર નથી. ઘણી બધી કથાઓ નાભાગની ને બધી આવે છે આમાં, હમણે જ આવે છે ધ્રુવના આખ્યાનમાં, કે મા બાપની સેવા કોઈ ન કરી. ભાગવતમાં એવું લખે છે, નાભાગના ભાગમાં મા બાપ આપ્યા, પેલા નાભાગના ભાગમાં આપ્યા. બીજા બધા છોકરા કે મારે બધું આ ન જોઈ, મિલકત બધી લઈ લીધી. માણસ અત્યારે એવું છે ને, વેચે ત્યારે બધું વેચે, પછી ડોહા ડોસી કોના ભાગમાં, એટલે બધા હેઠું જોઈ જાય. કોઈ કે શું સેવા કરું? સમજી જવાનું. ઘરમાં તમારે બધાને પાછું વળી જવાનું. ઘરમાં તમે પાણી માગ્યા પહેલા આવે તો ક્યાં સુધી ઘરમાં શાંતિ તમારે. ખેતરથી આવ્યા, ઓફિસથી આવ્યા, નોકરીથી આવ્યા અને બેઠા માગ્યા પહેલા પાણી આવી જાય ને તો સમજવું કે હજી વાંધો નથી. પણ 3 વાર માગો ને 1 વાર ઢોળાતું આવે ને ત્યારે સમજવાનું કે હવે પાછા વળો. આ બધી નોટિસો હવે ઘર ભાઈ રહી નથી આપણી કિંમત. સ્વામી લખ્યો, ઘરમાં રહેવું મહેમાનની જેમ રહેવું, કે આપણું કાંઈ નથી. સરસો રે સંસારમાં મન મારી પાસ, સંસાર જેને લોપે નહીં તે જાણ મારો દાસ. અમરીશ રાજા, જનક રાજા, મોટા મોટા રાજ્યના સામ્રાજ્ય પણ ભગવાનની ભક્તિ અખંડ કરતા, મોહ નથી રાખ્યો. આ કાંટા બધા વાડેમાં હોય ને આપણને નડતા નથી, પણ પગમાં વાગેલા હોય ને એટલા નડે છે.
એમ માયા છે ને એ જગતમાં અંદર ભરાણેલી છે ને એ નડશે. બહાર તમને કઈ 1000 વીઘાની ખેતી કરો ને ક્યાં ના પાડી, પણ જીવમાં નહીં. જીવમાં ભગવાન રાખવાના, સત્સંગ રાખવાનો, દેહથી વ્યવહાર કરવાનો છે આપણે. તો સાંખ્યનું જ્ઞાન આપે છે કપિલદેવ ભગવાન, અદ્ભુત જ્ઞાન આપે છે અને કહે છે કે પ્રસંગ મજરમ પાશમ. પ્રસંગ કરો, સંગ કરવો ને પ્રસંગમાં બહુ જ ફેર છે. સાધુનો પ્રસંગ કરવો સંત બતાવે છે કપિલદેવ ભગવાન. 10મા સ્કંધની અંદર 84ના અધ્યાયની અંદર પણ વ્યાસ ભગવાન યશાત્મા બુદ્ધિ કોણ પેત્રી ધાતુ કે શ્લોક સમજાવે છે કે તીર્થોની અંદર, જળની અંદર તીર્થની બુદ્ધિ છે, મૂર્તિની અંદર પૂજ્યપણાની બુદ્ધિ છે, શરીરમાં મારાપણાની બુદ્ધિ, સજ્જનોમાં મમત્વની બુદ્ધિ છે. એવી ભગવાન અને મહાન પુરુષોમાં બુદ્ધિ નથી કરી. સ એવ ગોખરહ, ગધેડો ને આખલો સમાન છે, પશુમાં ખર. આ વ્યાસ ભગવાન ભાગવતમાં લખે છે. બધાય ધર્મ ગ્રંથો મહાન પુરુષો સંત બતાવે છે મોક્ષના માટેના. કપિલદેવ ભગવાન સંત બતાવે. સંતનો પ્રસંગ કરવો, સંગ કરવાનું નથી કહેતા. આ તમે કંઠીઓ પહેરી છે ને, માળા પહેરી છે, એને મણકાનો સંગ થયો છે. એટલે એક દોરામાં બધા મણકા ગૂંથાઈ રહ્યા છે, પણ દોરો તૂટે તો એક મણકો રે ભેગો, બધા વેરાઈ જાય. એ સંગ કર્યો ને સંગ છૂટી જાય. પણ પ્રસંગ એટલે કાથી બળી જાય પણ એનો વળ નથી મુકતી, એ પ્રસંગ કહેવાય. બળી ગયા પછી પણ જોઈન્ટ રે, મર્યા પછી. સંતનો પ્રસંગ કરવો કે છે. મોક્ષ દ્વારમ અપાવ્રતમ, મોક્ષનું દ્વાર ખુલ્લું થાય. દ્વાર કોણ બતાવ્યું? આપણે હરદ્વાર જઈએ છીએ. આ ઘરમાં જવું હોય ને તો ભીતમાં માથા ભરાવે જવાય? ખોલવું પડે. ચાવી નાની જ હોય, બાણા જવડી કે ચાવી હોય. આપણે માથું દુખતો માથા જવડી ટીકડી હોય, નાની ચાવી હોય, પણ એ ચાવી ખોલો ને તો જ અંદર જવાય, તમે માલિક હો તોય. એમ મહાન પુરુષો આપણી જેવા જ હોય, સામાન્ય, પણ મોક્ષનું દ્વાર એ ખોલી દેશે. વિવેકાનંદ સ્વામીનું રામકૃષ્ણ પરમહંસે ખોલી દીધું. સબરીબાઈનું માતંગ ઋષિ ખોલેલું છે. 10 વર્ષની ઉંમરે સબરીબાઈ રાજાની દીકરી હતી એવું લખે છે. ભીલ હતી, એ તો જ્ઞાતિ હતી એની, પણ એનો બાપ ભીલ રાજા હતો. સમૃદ્ધિની છોડો હતી એને. ત્યાં 10 વર્ષની છોકરી, ભીલની કન્યા, માતંગ ઋષિ એને મળ્યા. રાજ છોડી દીધું એની, જંગલમાં રહે છે રાજાની કુંવરી. માતંગ ઋષિ કે ત્યારે ત્યાં એકવાર ભગવાન આવશે ને તારા બોર તારા હાથના ખાશે. 60 વર્ષ સુધી રાહ જોઈ છે. રાહ જોઈ એટલે એવું નહીં કે આવે તારે ખાશે. રોજ બોર વીણવા જાય અને રોજ એવું વિચારે કે આ બોર રામ ખાવાના છે, એટલે હાન સુધી રાહ જોવે. પાછી આપણે કઈક પધરામણી સંતો આવે ને કલાક મોડા આવે, કઈક જ્યુસ કે શરબત બનાવ્યું પછી રાહ રે આપણને, પતી ગયો, પી જાવ ને કાંઈ આવશે નહીં. કલાક કઈ સરદાર નો રે આપણને. આમ જો મહેમાન આવવાના હોય કઈક થોડુંક હોય ને આપણને સરદાર ડગી જાય. સબરીબાઈ 60 વર્ષ સુધી સરોવર કાંઠે સબરી બેઠી, રટે હરિ નામ. એક દિવસ તો આવશે મારા અંતરના આરામ. ભગવાન એકવાર આવી ગયા અને એઠા બોર ખાધા, પણ ગુરુના વચને, એમનેમ નહીં. કોઈ પણ ના પાયામાં મહાન પુરુષો વાલ્યા લૂંટારા ને નારદજી મળ્યા છે. ભીલ હતો એ પણ, અને કેવો લૂંટારો હતો, નારદજીને ઝાડવે બાંધી દીધા છે. નારદજી જેવા ઋષિને ઝાડવે બાંધી દીધા. હું લૂંટવાનું તો એને ઘરે કઈ એવી બેગો કે ઠેલા કે અત્યારે બધા લઈને ફરે, કઈ દાગીના નહોતા શરીર ઉપર, હું લૂંટવાના એને. પણ સંતને લૂંટે ને એ સંત જેવો થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજની ગાડી તોડી સુરતમાં ચોર લોકો, રાત્રે મોટી ગાડી હતી ને, લોકો જો કે આમાં માલ કઈક હશે કાંઈક તો, અને બેગો હતી અંદર ને બહાર કાઢી અને છપ્પાથી બેગ ચીરી અને હાથ નાખ્યો ને તો કંઠીનો ઝુમખો આવ્યો સીધો. કંઠીઓ રાખે ને પહેરાવવા માટે. બીજી બેગમાં બધા ભગવાનના ફોટા હતા. ચોર ઉભો રે અને કંઠીઓ રાખી, ચોર કહેવાય. બધું મૂકીને હાલતા થઈ ગયા, ફરીને કોઈ આવે જ નહીં. આપણે કપિલદેવ ભગવાન દેવહૂતિને કહે છે કે ભવ દુઃખ ટાળવાના ભેદમાં સદગુરુ મળતા સમજાય. સાચા સંત આપણને મળે ત્યારે આપણને સમજીને જોડાવું. સાચા સંતમાં ભવના ફેરા ટાળે સાચા સંત જો. સમજીને જોડાવું.
આપણે બસમાં બેસીને સમજાવ કે બેસી જાય છે ગમે તે બસમાં, બધી બસો હરખી જ હોય સરકારની, તો બસમાં કઈ ફેર હોય? વહેલી પહેલી પણ બોર્ડ વાંચવા પડે કે નહીં? એમ સાધુ ને બોર્ડ વાંચવા જોઈએ. ગમે તેવા સાધુ નથી જોડાવાનું. જવાહરલાલ નહેરુએ ગણતરી કરીને ત્યારે 52 લાખ સાધુઓ તો આજે કેટલા છે? 80 લાખ. ભારતમાં 80 લાખ સાધુ છે. 10 વર્ષ પહેલા ગણતરી ગવર્મેન્ટે કરી હતી. અત્યારે વધારે થઈ ગયા હોય. દુકાળ પડે તો 5 લાખ વધી જાય પાછા, સાધુ વધી જાય પાછા. કેટલા બધા સંતો અમે ગામડા જઈને બાબા બોલે સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ બધા જાતના સંતો છે. આપણે એક રોગ શરીરનો હોય તો હારા ડોક્ટર આગળ જઈએ છીએ. તો સંતના લક્ષણો 3જા સ્કંધમાં કપિલદેવ ભગવાન બહુ સમજાવે દેહૂતિની મહિમા. તો કે છે ભાગવતમાં એવી પણ કથા આવે છે કે એવા મહાન પુરુષની પાછળ પાછળ શ્રી કૃષ્ણ ભગવાન કે હું ફરું છું, એના પગની રજ મારા માથા ઉપર ચડે. નારદજી એકવાર વૈકુંઠમાં ગયા ત્યારે ભગવાન વિષ્ણુ સોનાની થાળીમાં માટીની પૂજા કરતા હતા. નારદજી પૂછે છે કે ભગવાન આ શેની પૂજા કરો છો તમે? કે ધૂળની. કેમ ધૂળની પૂજા કરો છો? કે આ બધા મહાન પુરુષોની રજ મેં લઈને અને ભેગી કરી છે ને એની રોજ હું પૂજા કરું છું. એટલો બધો મહિમા છે. ઉદ્ધવજીને સવારે આપણે કીધું ને કે મારા થકી અણુ માત્ર તો ન્યૂન્ય નથી. ગરસા હતા, સંસારી માણસ હતા, ભગવાનમાં મન રે. સાધુ એટલે એવું ન સમજો કે લુગડા જ. તમારું મન પવિત્ર હોય ને તો તમે સાધુ જ છો. મનથી સાધુ થવાનું છે. કપડા પહેર્યા હોય ને આસક્તિઓ હોય, મન બદલવાનું છે. એક સંન્યાસી નદી કિનારે પવિત્ર સંત હતા અને રોજ એને ત્યાં બધા દર્શને જાય. નદીના સામે કાંઠે ગણિકા બાઈ રહેતી ગામ બાજુ. એને ત્યાં તો ખરાબ માણસો, બધી ખોટી ક્રિયાઓ હોય. સંત બેઠા બેઠા રોજ વિચારે કે આ બાઈ પાપીણી છે, મનુષ્ય દેહ એનો એળે જાય છે અને જીવનની સાર્થકતાની કઈ ખબર જ નથી ને. પેલી બાઈ વિચારે કે હું કેટલી પાપી છું. આ સંત બચારા પવિત્ર છે, રોજ દીવા પૂજા પાઠ કરે, ધર્મ ગ્રંથનો અભ્યાસ કરે છે, કેટલી સાધનાઓ કરે છે, વહેલા ઉઠી નદીમાં નાય છે. હું પાપ કરું છું. બાઈ છે ને વૈકુંઠમાં ગઈ ને પેલા સંન્યાસી નરકે ગયા. આશા ત્યાં નિવાસા. જ્યાં આપણું મન હોય ને એવું થાય. મનને ફેરવવાનું છે. સંસાર છોડવાની જરૂર નથી. તમે મોટરમાં ફરો કઈ વાંધો નથી, પણ તમારા મોટર ફરવા મળે ને એ બંધન કરે. હોળી હોય એ દરિયામાં ફરે તો વાંધો જ કઈ, પણ દરિયો હોળીમાં ભરાવા મળે તો એમ આપણે સંસારમાં રહ્યો. પણ તમારામાં ભરાય ને આ બધું હું ને મારું એ માયા છે, એ તોડવાની છે. તમારું કોઈ નથી, તમે ભગવાનના છો અને ભગવાન આપણા છે, આપણું કોઈ નહીં. બધીથી ધક્કા વાગે ત્યારે માણસ બોલતો હે ભગવાન આ દુનિયામાં મારું કોઈ નથી. ક્યારે બોલે છે માણસ? કોઈ હારો ન હોય ને, કુટુંબી લોકો ધક્કો મારી જાય ને ત્યારે. એટલે કપિલદેવ ભગવાન સંત બતાવ્યા છે. સંતનો ઘણો બધો. રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ. તુલસીદાસ કે છે તુલસી રામાયણમાં, રામને મેળવવા ઉદાસ થયો છો તું જગતમાંથી? આપણે તો ભેંસનો દોવા દઈને ઉદાસ થઈ જઈએ. ફ્રીજ બગડ્યું હોય, કઈક આપણને ડાયાબિટીસ થઈ ગયો હોય. ભગવાનને મેળવવા ઉદાસ થયો હોય તો તુલસી શોધી લે સંગત સંત કી, રામજીનો કી પાસ. સંતને હોજ. રામાયણમાં કે છે રામ સે અધિક રામ કર દાસા. ભગવાનથી અધિક એના ભક્તો લખ્યા છે. વંદરાવનમાં જાઓ તો 10 વાર રાધે રાધે બોલે ને 1 વાર કૃષ્ણ બોલે. રાધા બિન આધે કૃષ્ણ, અડધા કૃષ્ણ ગણાય. રાધિકાજી ભગવાન નથી, પણ કૃષ્ણની જોડે જોડાણા ને એટલે એનો મૂર્તિ પધરાવી છે આપણે. એને કે મોક્ષ નથી, પણ ભગવાનના ભક્ત થયા. તો ઋષાભાનુની દીકરી હતી રાધિકાજી, આયરની દીકરી હતી, પણ કૃષ્ણ એ સ્વીકાર્યા એટલે એનો મહિમા વધી ગયો. એટલે ભગવાનના ભક્તનો ઘણો જ બધો મહિમા છે. ભગવાનના ભક્ત છે એને લક્ષણો બીજું લખે છે કે સંત હોય સહન કરે ને સાધુ કહેવાય. ક્રોધ કરે, શ્રાપ આપે, સ્ત્રી ધનની આસક્તિઓ હોય, માન મોટપ કીર્તિઓને પડી હોય, સજ્જનોની મમતા હોય, એને સંત ના કહેવાય. ભગવાન સ્વામિનારાયણ એવા સંતો બનાવ્યા છે આ કળયુગમાં. 500 સંતો એવા બનાવ્યા હતા, પરમહંસો એક રાતમાં. સ્વામિનારાયણ ભગવાન એવા નિયમ આપ્યા છે સંતોને કે સ્વામિનારાયણ નો સાધુ હોય
અને સાધુ થયા પછી છેલ્લા શ્વાસ સુધી કોઈ પૈસાને અડવું નહીં. એક કોડી જેટલો પૈસો સ્વામિનારાયણનો સાધુ રાખે તેને 1000 ગાયો માર્યાનું રોજનું પાપ લાગશે. સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાન લખ્યું છે. આ એક કોડી રખાવાનો નહીં, ઘણા રાખે નહીં પણ ગાદી ઊંચી કરે કે અહીં મૂકી દો, પછી તમે જાઓ પછી કોને લેવાના છે? ઓફિસમાં રસીદ ફડાવો ને ગાદી હેઠે હું કામ નખાવે છે ભાઈ? અડવાનું જ નથી. સાધુને ક્યાં દીકરા દીકરીના મામેરાને લગ્ન કરવાના છે? પૈસાની જરૂર શું છે? ડોક્ટરો સરસ દવા કરવા આવે છે, ગાડીઓ મળે છે, ખાવાનું મળે, કપડા મળે. સાધુને પૈસા શું કરવા? જોખમ કેટલું? સ્ત્રીનો ત્યાગ રાખવાનું લખ્યું છે. અષ્ટપ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી, વિષય થકી વૈરાગને પાયમાં સો સાચા વૈરાગી. વૈરાગ એને કહેવાય. આપણે જેવો લુગડા પહેરે એટલે વૈરાગી છે, એમ વૈરાગ નથી. રાગ જાય તો જ વૈરાગ થયો કહેવાય. અષ્ટપ્રકારે ત્યાગ લખ્યો કે સ્ત્રીને અડવું તો નહીં, પણ જોવી નહીં, બોલવું નહીં, એની વાતો સાંભળવી નહીં, એનો સ્પર્શ ન કરવો, એને સુગંધ ન લેવો, એના કપડાનો સ્પર્શ થાય તો અપાસ કરવો. મર્યાદાઓ બાંધી દીધી છે. ઘણા એવું કે તમારું મન ઠેકાણા હોય તો શું વાંધો છે? ભાઈ નારદને વાંધો આવ્યો છે. આ એક મર્યાદાઓ આવી ગઈ, બોર્ડર. આપણા ઋષિ મુનિઓ અને તમે જ પાછા ટીકા કરે કે તમે આમ કરો છો. બાળક નાનો હોય તેની માં ભેગો હોય પણ 20 વર્ષ એટલે મર્યાદા નો આવી જાય? સાધુને મર્યાદા, એનો જ દીકરો છે. સંતોને મર્યાદા બાંધી દીધી ભગવાને કે સ્ત્રીનો ત્યાગ, ઘરનો ત્યાગ કરવો, પછી ગામમાં પહેવાનું નહીં. એની રખ્યા થઈ જાય કે હું ગામમાં પગ નહીં મૂકવાનો, એટલું નહીં, એના મા બાપ જોડે બોલવાનું પણ નહીં. કેટલાય જન્મના કેટલાય મા બાપ મૂકીને આવ્યા છે. આંખ બંધ થઈ કોણ મા બાપ છે? આપણે શ્લોક તો શું બોલી? તમે એવ માતા ચ પિતા તમે એવ. હાચા મા બાપ કોણ છે? આપણા ભગવાન. આ બધા ત્યાગ આપ્યા. નિર્માની રહેવું, સંતને કોઈ પ્રકારનું માન ન રાખવું, નિર્સ્વાદી રહેવું, કે જે મળે તે ખાવું, આશા ન રાખવી હારું હારું ખાવાની. પત્તર આપ્યા ભગવાને કે ભેગું કરીને પાણીની અંજલી નાખીને ખાવ. ખાવા માટે કોઈ પ્રપંચ ન થવો જોઈએ, નકર સાધુ ને દાજ હોય પછી પ્રવૃત્તિ. બધા ગામડે ગામડે બધા કે સંતને જમાડવા છે એટલે કે સારું જમાડે, બધું એવું તેવું જમાડે. પણ સંતના લક્ષણો લખ્યા છે એવા સંત. એક માજી આવી ભાગવતની સપ્તાહમાં કંઈક સાંભળ્યું છે કે સાધુને જમાડે ને તો વિમાન તેડવા આવે. હવે એની ઉંમર થઈ ગઈ ને ગામડામાં કઈ રોજ સંત મળે એટલે રોજ બચારા તપ. પેલા વાહનો નહોતા એટલે સંતોએ હેરફેરી ઓછી થતી. અને એમાં એક મહાદેવે દર્શન કરવા ગયા ને 6 મહિનામાં એક સંત નીકળ્યા. એ સંત વાઘરી સાધુ થયેલો અને ખાવા માટે જ સાધુ થયેલો, કારણ કે એને ઘંટી ટાંકવાનો ધંધો હતો. પણ દુકાળ પડ્યો ને કોઈ ઘંટી ટંકાવે નહીં, ખાવાનું પૂરું મળે નહીં, તો એને જો આને કરતા સાધુ થવું સારું. આમાં કઈ સાધુમાં કઈ થીસીસ લખવાની જ આવતી નથી. લુગડા રંગી નાખી અને હજામ જ કરાવી નાખી. મૂંડ મુંડાવે 3 ગુણ, મીઠે સિર કી ખાજ, ખાને કો લડ્ડુ મળે ઓ લોક કહે મહારાજ. કઈ લેવા દેવા નહીં, કશું કરવાનું જ નહીં, કઈ ભાવ પૂછવા નહીં, સીધું આમ હારામ હારું. પેલા તો લુગડા રંગીને હજામત કરી નીકળ્યા માથમાં બનીને, અને માજી જોઈ ગયા કે ઓ જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ, બોલો જમવા આવશો? પેલો કે ભગવાનની દયા જોજે, લુગડા હુકાણા નથી મારા, તાજા રંગીન ગેર વાળા જે નદી કાંઠેથી આવું જ છું, પહેલો જ એને મળી ગયો જોવો. અને માજી છે ને એને ખાટી સાસ અને રોટલો આપ્યા. અને પેલો અધર જોવે છે, માજી ફળિયામાં આવી કે વિમાન આવે છે. પેલા એ તાજું મુંડન કર્યું, ચોટલી હતી ને આમ હબડકો સાસ નો લીધો ને ખાટી સાસ ચોટલી ઉભી થઈ અને ટાઢો રોટલો. માજી હામું જોયું, માજી હું ફળિયામાં જોવો છે, વિમાન આવે છે કે નહીં? કે અંદર આવતા રહ્યો, પથ્થર આવશે ઉપરથી. હું જાતનો વાઘરી છું, ખાવા સાધુ છું, તમારો ભાવ એવો છે કે મને કાલનો રોટલો ને ખાટી સાસ આપ્યા છે, એટલે કોઈ કોઈનું કલ્યાણ થાય એમ નથી આમાં. એટલે સાધુની આપણે તપાસ કરવી જોઈએ. સંત કેવા સાચા સંત શું કામ લખ્યું? ભજી લે ભગવાન સાચા સંત ને મળે. ખોટા હોય તો સાચા લખ્યું ને. આપણે શું કામ કહી ભાઈ હારું, હારા રીંગણા લાવજે, સારું ફ્રૂટ લાવજે. હારું કેમ બોલો છો? ફ્રૂટ લાવજે એટલું જ બોલવું જોઈએ ને, પણ ખરાબ હોવું જોઈએ એટલે સારું કહીએ છીએ. એમ આપણે સાચા સંત શું કામ બોલીએ છીએ? ખોટા હોય તો. સંતના લક્ષણો ઘણા બધા વર્ણવ્યા છે. સંત હોય પોતે સહન કરે છે. ઘણા બધા સંતોની ઘણી બધી ગાથાઓ આવે છે કે જેની સહન કર્યું છે. સંત એકનાથ થઈ ગયા, એ પોતે નર્મદા નદીમાં નાહવા, એટલે ગોદાવરી નદીમાં સ્નાન કરતા.
અને રોજ નીકળે ને એક માણસ એવો તો ઝાડવા પર બેસી ગયો ને નાન નીકળે ને એની પર થૂકે, સ્નાન કરીને નીકળે ને થૂકે, પેલા ફરીને નાવા જાય, ફરીને માથા પર થૂકે, ફરીને નાવા જાય. હવે પેલો ઝાડવા પર એવા અમુક માણસો હોય એવા ભગતની મસ્કરી કરે, નરસિંહ મહેતા નાચ બાર કર્યા, તુકારામ ને નહીં અવળા ગધેડે બેહાર્યા હતા, ખબર છે ને કથા? કેવા ભગત હતા બિચારા, કાંઈ કોઈનું બગાડ્યું નહોતું, પણ ગામના જુવાનિયા ભેગા થઈને માથું મુંડાવ્યો, ચૂનો ચોપડાયો, રીંગણ બટેકા ને ગાજરની માળા પહેરાવીને અવળા ગધાડે ગામમાં ફેરવા તુકારામને. મહારાષ્ટ્રમાં આપણે જેમ ગુજરાતમાં નરસિંહ મહેતા ત્યાં એ મહારાષ્ટ્રમાં તુકારામ ને જાનબાઈ નું ભજન થાય છે. એની પત્ની રડતી હતી કે આપણે કોઈનું બગાડ્યું નથી ને આવું શું કામ કરતા હશે? તુકારામ કે એમાં ખોટું શું કર્યું છે? કે હાચું શું છે આમાં તારે? એ કે જો મારે માથે હજામત ચડી ગઈ છે ને પૈસા તો આપણે છે જ નહીં, વાણીની દુકાને લાઈન હતી પણ પ્યારું મારું મોઢન કરી નાખ્યું, અને ચૂનોય છોપડી દીધો એટલે કોઈ ખોડોય ન થાય માથામાં આવી, અને રીંગણ બટાકાની માળા પહેરાવી આપણે અઠવાડિયું શાક હાલશે, રોટલા હોય ત્યારે આપણે શાક ન હોય. પણ આ ગધેડે ફેરવા કે લગ્ન થયા ત્યારે આપણે ફોલેકો નહોતું નીકળ્યું, સગવડ નહોતી. આ મોડું થોડુંક રિસેપ્શન કરે છે લગ્ન પછી, આપણે ગામમાં જાહેરાત થઈ કે છે તુકારામ આવું હવળું લીધું. નગર સંત હોય ને એને કેટલું લાગી આવે. આજે તમારામાં આપણામાં ફેર શું છે? જો પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં એક જણે ગાળું દીધી, હું હયાત હતો, હું રૂમમાં બેઠો હતો, તે દાડે સ્વામીજીની સુવર્ણ તોલા થયેલી છે. આખા ઇંગ્લેન્ડમાં ટીવીમાં આવ્યું, ત્યાંના વડાપ્રધાનો, ભારતના ઘણા બધા ધર્મગુરુઓ હયાત હતા. 35,000 માણસની વચ્ચે મોટું સ્વાગત થયું, બધા છાપાઓમાં આવ્યું. સારું કહેવાય ને, ભારતના એક સાધુનું ઇંગ્લેન્ડની અંદર આવું સ્વાગત થાય. અને સ્વામી જેવા મંદિર આવ્યા ને એક ભાઈ રૂમમાં આવીને ગાળું દઈ ગયા, કઈક એની ગેરસમજ છે, અને ન બોલવાનું બોલ્યા. અને બહાર ગયા ને સ્વામી મને જ વાત કરી, મને કે આને જમાડજો. આવેશમાં ભલે બોલી ગયા પણ ભૂખ્યા ન જાય, ઘરે લઈ જવા પ્રસાદી આપજો, પ્રેમથી જમાડજો. પાછા કોઈની તાકાત છે આપણી? જુદા ક્યાં પડે છે મોટા પુરુષો? આ જગ્યાએ જુદા પડે છે. તુકારામ ને એકનાથ ક્યાં જુદા પડે છે? આમ તો આપણી જેવા જ હાથ પગ ને બધું લાગે, હરખું જ લાગે ને, કઈ આમ જુદો ફેર ન પડે તમને. ગાંડા માણસ હોય ને સૂટ પહેરાવો તો એ ઓફિસર, આમ ખબર પડે તમને બહારથી? 2 વાયર હોય, એકમાં કરંટ હોય એકમાં ન હોય, આમ કઈ દેખાય નહીં તમને. પણ આપણે બોલીએ કો, તમે કોઈ તમારા ફળી એમ કોઈ ગાળું દઈ જાય, બોલીએ કો ચા પાણી કરીને જાજો, મેથી પાક આપે રૂમમાં પૂરી. એક વાર થૂક્યા નથી, 15 વાર થૂક્યો પેલો એકનાથ ઉપર, પાણો ન લીધો. હામો ન જોવે કોણ થૂકે છે, પેલો થૂકનારો થાકીને હેઠે ઉતરો. સંત એકનાથ ને કે છે તમે ગરમ કેમ નથી થતા? એ પ્રશ્ન પેલા થયો કે એમાં હું ગરમ થવાનું? હું એક વાર ગોદાવરી સ્નાન કરતો, તમારી કૃપાથી 15 વાર મને નાવા મળ્યું ગોદાવરીમાં. જો સંત એકનાથ ગોદાવરીમાં વીસી નીકળ્યો તાણા હતો, સંત એકનાથે પકડ્યો, ડંખ માર્યો, પડી ગયો હાથમાંથી, વળી પકડ્યો. કોક બાજુમાં નાતું હતું કે હું કેમ પકડો? કે ડંખ મારવાનો એનો સ્વભાવ છે પણ મારો તારવાનો સ્વભાવ છે. સંત એકનાથ કાશીની અંદર ભાગવતની પારાયણ કરવા ગયા હતા, અને બધાએ મસ્કરી ખૂબ કરી એની. પછી વ્યવસ્થિત કથા કરીને તો એનું સ્વાગત કર્યું, પાલખીમાં બેહાર્યા એને, અને બહુ મહિમા બધા સમજ્યા. સંત એકનાથ પાલખીમાં ન બેઠા પણ ભાગવત ને પાલખીમાં મૂક્યું, પોતે ચાલતા આવેલા. ત્યારથી આપણે પોથી યાત્રાઓ કાઢીએ છીએ ને, ભાગવતની શરૂઆત સંત એકનાથે કરેલી છે પોથી યાત્રાની. તો સંત હોય એ સહન કરે, એને સાધુ કહેવાય. સહન કરે સો સાધુ. તો આવા ઘણા બધા લક્ષણો કપિલ દેવ ભગવાને. સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે કામ ક્રોધની જાળ, લોભ તજી હરીને ભજે. શીતળ રહે સંત. એક સંત ને કોઈ પૂછ્યું તમારું નામ શું? કે શાંતિ પ્રસાદ. બીજી વાર પૂછ્યું તમારું નામ શું? કે શાંતિ પ્રસાદી. કે ત્રીજી વાર પૂછ્યું તો જોશથી બોલ્યા શાંતિ પ્રસાદ. ચોથી વાર પૂછ્યું ને તો એકદમ ગરમ થઈને બોલવા મળ્યા. પેલા કે તમારું નામ છે ને અગ્નિ પ્રસાદ રાખો, એ કે શાંતિ પ્રસાદ નથી. શાંતિ ક્યાં રહી તમને? 2 વારમાં તો ગરમ થઈ ગયા. ગરમ નહીં થવાનું. તમે બધા ઘરમાં ગરમ તો થતા જજો, થોટા વધુ. અહીં બેઠા એવા નથી પાછા, અહીંયા ડાયા થઈને બેઠા હતા. આપણે ઘરમાં આવા છીએ, મહેમાન આવે ત્યારે બદલાઈ જઈએ, આપણે જાહેરમાં બદલાઈ જઈએ. ઘરમાં એકલા હોય ને ત્યારે માણસનું સાચું સ્વરૂપ સમજાય. તો સંત સદાય શીતળ રહેવા સંતના ઘણા બધા લક્ષણો કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને સમજાવે છે. દેવહૂતિ માતાને કહે છે કે સંતનો પ્રસંગથી મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે.
અને દેવહૂતિ માતા પછી આ જ્ઞાન પોતે આત્મસાધ્ય કરે છે. અને ત્યાર પછી કપિલ દેવ ભગવાનને સનકાદિક જ્ઞાન આપે છે. સનકાદિક મળે છે અને અગ્નિ ખૂણાની અંદર કપિલ દેવ ભગવાન ચાલ્યા જાય છે અને દેવહૂતિ માતા નદી રૂપે વિલોપન થઈ જાય છે, ત્યાં છે. અને ત્યાર પછીની કથા આવે છે ચોથા સ્કંધની અંદર મનુ અને શત્રુપાના વંશની કથા આવે છે. આપણે સવારે કથા વાંચી કે 5 સંતાનો હતા, દેવહૂતિ, આકૃતિ ને પ્રસૂતિ 3 સ્ત્રીઓ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 દીકરા થયા હતા. અહીંયા ઉત્તાનપાદના વંશની અંદર ભગવાનનો ભક્ત ધ્રુવજી જન્મ લે છે. ઉત્તાનપાદને 2 સ્ત્રીઓ હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિનો ધ્રુવજી જન્મે છે અને સુનીતિને ઉત્તમ દીકરો જન્મે છે, એનું નામ ઉત્તમ પાડે છે. ઉત્તાનપાદ રાજાનો દીકરો બીજો. 5 વર્ષનો નાનો બાળક ધ્રુવજી રમતો રમતો ત્યાં ચડ્યો. એના બાપના ખોળામાં બેસવા જાય છે, ક્યાં જ પેલી શોખમાં એની હતી સુરુચિ. એકદમ સિંહ ગર્જના કરી, ખબરદાર જો આગળ ચાલ્યો છે તું, તારા બાપના ખોળામાં બેસવો હોય તો મારા પેટે જન્મ લેવો પડે કે ભગવાનને પ્રાપ્ત કરવા પડે ને ફરી જન્મ લેતો, તપ કરે. ધ્રુવજી તો એકદમ લાગ્યા એવું ક્ષત્રિયનો દીકરો હતો, એને હાડોહાડ લાગ્યા એવું, બાળકને બહુ અપમાન લાગી આવે. એકદમ ધ્રુજવા મળ્યો અને ધ્રુજકે ની માં આગળ જઈને રડવા મળ્યો. એને એવી આશા નહોતી કે મને આવું કરશે, અપેક્ષા નહીં. એકદમ જ આવા શબ્દો એની પહેલી વાર સાંભળ્યા. એની માં પણ રડી પડી કે મને પણ છે ને તારો બાપ દાસીની જેમ જ રાખે છે. આ સુરુચિ છે ને એ જ એને વાલી છે. માટે આપણું આ જગતમાં ભગવાન સિવાય કોઈ નથી અને તું ભગવાન ભજી લે, ભગવાનને પ્રાપ્ત કર. 5 વર્ષના બાળકને એની માં ભગવાનના માર્ગે દોરે છે. સુરુચિ બધાને, સુનીતિ, નીતિ કોઈને ગમતી નથી, રુચિ થવને ગમે છે. નીતિથી આગળ ભાગે. નીતિ નિયમ કોણ પાળે છે? રુચિ પ્રમાણે કરે હવે. ધ્રુવજી 5 વર્ષનો જંગલમાં જાય છે. ધન્ય ધન્ય માતા ધ્રુવતાણી, કયા કઠણ વચનજી, રાજ પ્યાજ સુખ પરહરી, વેગે ચાલી આવનજી, જનોની જીવો રે ગોપી ચંદની. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંત થઈ ગયા. એની આવા 8 પદ બનાવ્યા છે. ગાંધીજી આશ્રમ ભજનાવલીમાં રોજ આ પદ ગવડાવતા. ધ્રુવજીને એની માએ કઠણ વચનો કીધા. 5 વર્ષના બાળકને ભગવાનના માર્ગે દોર્યો. જુઓ ધ્રુવજી પણ કેવો મક્કમ મનનો માણસ હશે. 5 વર્ષનો છોકરો જંગલમાં જાય છે. જંગલની અંદર ધ્રુવજીને મોકલે છે એની માં. હામાં એને નારદજી મળે છે. ધ્રુવજીને કહે છે કે તું ક્યાં જા છો? કારણ કે છોકરાને ભગવાનના માર્ગે મોકલનાર એની માં હતી. કે જંગલમાં ભગવાનને મેળવવા જાવ છું. કે મોટા મોટા યોગીઓ મેળવી શક્યા નથી, રાફડો થઈ ગયા, મોટા મોટા ઋષિઓ, એને પણ ભગવાન અગમ્ય રહ્યા છે. ત્યાં તો હિંસક પ્રાણીઓ છે. ધ્રુવજી અડગ હતા, ચલાયમાન થાય એવા નહોતા. મનથી નક્કી કરેલું, કરેંગા મરેંગા, કોઈ હિસાબે મારે ભગવાનને મેળવવા છે. પોતે અડધા રસ્તે જાય ને ઉત્તાનપાદ રાજાને અંતરદ્રષ્ટિ થાય છે. મેં ખોટો નિર્ણય લીધો. છોકરાને પાછો તેડાવ્યો, હું અડધું રાજ તને અત્યારથી આપી દઉં, તું આય પાછો. ધ્રુવજી વિચારે કે હજી હું તો જવાનો સંકલ્પ કર્યો, ભગવાનને તો મેળવવા નથી, તપ શરૂ નથી કર્યું, અને અડધું રાજ જો મને આપતા હોય તો ભગવાન મેળવું તો મને કેટલું સુખ મળે. એની માં પણ એને માની બહુ ગુણ ગાયા છે ભાગવતમાં. સુનીતિ, બાળકોને સંસ્કાર. આજે સમાજમાં જો બાળકને સંસ્કાર આપનારા કેટલા છે? પુત્રને સંસ્કાર નથી મળતા. ભાગવતમાં લખે છે કે પુત્ર ખરાબ થાય ને, ચારિત્ર વગરનો થાય ને તો એની માતાનો દોષ છે, એની માનો દોષ છે. ચારિત્ર સારું ન હોય. મૂર્ખ દીકરો થાય ને તો એનો બાપનો દોષ ગણાય. લોભી થાય તો એના પરિવારનો દોષ કહેવાય, અને ગરીબ રહે તો એ પોતાનો દોષ છે છોકરાનો. છોકરાને સારા સંસ્કાર આપવા. આપણે ભાઈ વિરામ કરવો છે ને, બાપભાઈ વાત કરી છે પાડે પાણી ને બધું ટાઈમ થયો છે. હજી આપણે 1 કલાક કથા કરવાની 6 વાગ્યા સુધી, પછી આપણે આખ્યાન શરૂ કરી આજે પાણીને
વ્યવસ્થા કરી 10-15 મિનિટ રિસેસ.